નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? માય સેલ્ફ પરેશ ટાંક, સ્કૂલ પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. આજે ફરી આપણે પાછા મળીએ છીએ. સ્ટાન્ડર્ડ 12ની અંદર ચેપ્ટર 5માં આપણે આગળ વધશું. ઉદાહરણ નંબર 5.4 આપણે લાસ્ટ લેક્ચરની અંદર 5.3 સુધી ગણ્યું હતું, બરાબર છે? તો અહીંયા ઉદાહરણ 5.4માં રકમ આપી છે, ગજિયા ચુંબકની લંબાઈ 5 સેન્ટીમીટર છે. તો મધ્ય બિંદુથી આર અંતરે, એટલે આપણે આમ જોવું હોય તો આકૃતિ આવી દોરી શકીએ કે આ ગજિયો ચુંબક છે. આ એનું મધ્ય બિંદુ છે. આ ચુંબકની લંબાઈ 2l છે. હવે આ ચુંબકની અક્ષ પરનું બિંદુ એટલે અહીંયા ક્યાંક, અને આ વિષુવરેખા પરનું બિંદુ એટલે આપણે અહીંયા ગણીએ. આ અંતર r છે, અહીંથી આ અંતર r છે. આ બંને બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. જો બાળકો ધ્યાન આપજો, આ ચુંબકનો n ધ્રુવ છે, આ ચુંબકનો s ધ્રુવ હોય, બરાબર છે? અથવા તો આને આપણે s કહી દઈએ. ઓકે, આમ રાખો, રેડી જ છે. s ધ્રુવ ને n ધ્રુવ. ઓકે, અહીંયા s રાખો અને અહીંયા n રાખીએ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ s થી n હોય. ચુંબકની અક્ષ પર તમે ચુંબકીય ક્ષેત્ર શોધો એટલે ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય, અને વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધો એટલે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય. આ ડાયપોલ મોમેન્ટ જો આમ હોય તો અહીંયા વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. હવે અહીંયા અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર પહેલાં શોધી લઈએ. તો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર, સીધું સૂત્ર જ મૂકવાનું છે. ચુંબકીય ક્ષેત્ર B ઓફ એક્સિસ ઇઝ ઇક્વલ ટુ μ0/4π 2m બાય r ક્યુબ. અને અંતર બાળકો આપણને આપ્યું છે 50 સેન્ટીમીટર, એટલે 0.5 મીટર અંતરે. આ આપણને આપ્યું છે 0.5 મીટર. બાકી બધી રાશિ આપણી પાસે છે, કિંમત મૂકી દો. તો B ઓફ એક્સિસ ઇઝ ઇક્વલ ટુ μ0 એટલે 4π ઇન્ટુ 10⁻⁻7 એના છેદમાં 4π 2. ડાયપોલ મોમેન્ટ આપણને આપી હશે 5 સેન્ટીમીટર 50 સેન્ટીમીટર અંતરે. ડાયપોલ મોમેન્ટ 0.4 લેવાની છે ભાઈ. અહીંયા ડાયપોલ મોમેન્ટ એમનું મૂલ્ય લેવાનું છે 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. ઓકે, ચાલો. ડાયપોલ મોમેન્ટ 0.4, 0.5 નો ઘન એટલે 125, એને ગુણ્યા 10⁻³ બરાબર. ચાલો, આ કેન્સલ થઈ ગયા. અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 10⁻³ કરો. 0.8 ડિવાઇડ 125 આપણને મળ્યું 0.0064 ચુંબકીય ક્ષેત્ર ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્ર તમને અક્ષ ઉપર મળ્યું. તો અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેટલું મળ્યું? હજી આ ઘાત રહી ગઈ ને 7, -7 રહી ગઈ, એટલે અહીં કેટલી આવશે? -4. રેડી? આ ચુંબકીય ક્ષેત્ર અક્ષ ઉપર મળ્યું. અક્ષ ઉપરના ચુંબકીય ક્ષેત્ર ઉપરથી આપણને ક્યાં અંતર સરખું છે? અંતર સરખું સીધું લખી શકું. હવે વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર બોલો કેટલું થશે? વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર આના કરતાં અડધું, દિશા વિરુદ્ધ. ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ B ઓફ એક્સિસ બાય 2. સીધું લખો તો કંઈ ખોટું નથી. 0.064 ડિવાઇડ 2 ઇન્ટુ 10⁻⁻4 ટેસ્લા ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય ક્ષેત્ર B ઓફ ઇક્વાટોર વિષુવરેખા ઉપર 0.032 એને ગુણ્યા 10⁻⁻4 ટેસ્લા. બંનેમાં ચુંબકીય ક્ષેત્રની દિશા અહીંયા S to N હશે, અહીંયા N to S હશે. કેમ ભાઈ? તો વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય. ઓકે બાળકો, હવે ચોમાસું પૂરું થઈ ગયું છે.
ગરમી છે એટલે પરસેવો ખૂબ વળે છે. એટલે ઘણી વખત અહીંથી જ્યારે હું ઇનવિઝિબલ થાઉં ને ત્યારે સમજવાનું કે પરસેવો જે છે ને એ વધી ગયો છે, રાઈટ. કારણ કે હજી આપણે પ્રોપર આ વર્ક ફ્રોમ હોમ છે ડ્યુ ટુ કોરોના, એટલે પ્રોપર આપણી ઘરે જે છે એ એસી નથી નખાવ્યું, એટલે થોડીક હાલત આવી થાય છે. ઓકે, ચાલો, નો વરી, જસ્ટ લાઇટ મોમેન્ટ તમને કીધું. એમ ઘણીવાર તમને એમ થતું હોય કે સર ક્યાં જતા રહીએ થોડી વારે, તેનું રીઝન એક જ છે, બીજું નથિંગ મોર, બરાબર છે. બાકી દાખલાની રકમો તો ગોખાઈ ગઈ છે, પછી છતાં જાળવીને લખવી પડે, ઘણી વખત ભૂલ થઈ શકે. ઓકે, ચાલો, સરસ મજાનો દાખલો છે બાળકો. હવે ઉદાહરણ 5.5. આપણને મેં તમને અહીં કહી દીધું, આ બરાબર કોન્સેપ્ટ યાદ રાખજો, બરાબર છે. ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકના બહારના વિસ્તારમાં N થી S હોય, અંદરના વિસ્તારમાં S થી N હોય. એટલે અંદરના વિસ્તારમાં જે હોય ને એ દિશામાં ડાયપોલ મોમેન્ટ હોય. 5.5ની અંદર તમને O બિંદુએ મૂકેલી એક નાની ચુંબકીય સોય છે. આપણે આકૃતિ અહીંયા દોરશું. અહીંયા આકૃતિમાં કેન્દ્ર પાસે ચુંબકીય સોય મૂકેલી છે. અહીંયા ચુંબકીય સોય છે, એને O કીધું. O પાસે ચુંબકીય સોયની દિશા આમ છે, એટલે આ ડાયપોલ મોમેન્ટની દિશા થઈ ગઈ. ડાયપોલ મોમેન્ટની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એટલે એમ વિચારીએ કે આ ચુંબકીય સોય હોય, એનો મતલબ એવો થયો કે અહીંયા N ધ્રુવ છે, અહીંયા S ધ્રુવ છે. હવે શું કીધું આપણને? તીરની દિશાની દિશા દર્શાવી, ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા દર્શાવી. બીજા તીર એના જેવી જ બીજી ચુંબકીય સોય Qના જુદા જુદા સ્થાન છે. એક ચુંબકીય સોય અહીંયા આપી છે, જેને Q1 એની દિશા આમ છે. બીજી ચુંબકીય સોય અહીંયા આપી છે, એની ડાયપોલ મોમેન્ટની દિશા આમ છે. ત્રીજી ચુંબકીય સોય અહીંયા આપી છે, એની દિશા નીચેની તરફ છે. ચોથી અહીંયા આપી છે, એની દિશા નીચેની તરફ છે, આમ Q4. પાંચમી અહીંયા આપી છે, એની ચુંબકીય ક્ષેત્રની ડાયપોલ મોમેન્ટની દિશા આમ છે. છઠ્ઠી આપી છે અહીંયા, એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા આમ છે. બરાબર, સમજજો, બહુ સિમ્પલ છે, ખાલી કોન્સેપ્ટ સમજજો. હવે અહીંયા જે ચુંબક છે, આ મેં દોરી લાઈન, એ ચુંબકની અક્ષ થઈ, અને આ લાઈન દોરી એ ચુંબકની વિષુવ રેખા થઈ. આ ચુંબકની અક્ષ છે અને આ એની વિષુવ રેખા છે, ચુંબકની વિષુવ રેખા. હમણાં જ આપણે વાત કરી કે જો આ ચુંબક હોય તો આ ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? જો હવે આપણે પ્રશ્ન પહેલા સમજી લ્યો તો જુદી જુદી ચાકમાં દર્શાવે કઈ સંરચનામાં તંત્ર સંતુલનમાં નથી. પહેલું, કઈ સંરચનામાં તંત્ર સંતુલનમાં નથી. હાલો, સંતુલનમાં નથી એટલે શું? તો આપણે હમણાં જ વાત કરી હતી કે U ઇઝ ઇક્વલ ટુ, જો -mb સૂત્ર લખીએ છીએ m.b, એમાં આ UB છે, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 અથવા 0k પાઈ સિવાય સંતુલનમાં ન હોય. 0 હોય તો એને સ્થાયી સંતુલન કહેવાય, અને પાઈ હોય તો અસ્થાયી સંતુલન કહેવાય. અહીંયા આપણે ખરેખર ખૂણો કોની વચ્ચે જોવાનો છે? તો કે ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો. ડાયપોલ મોમેન્ટ આપી છે જુદી જુદી, કેટલી? 1 2 3 4 5 6. ચુંબકીય ક્ષેત્ર જોવાનું કોનું? આનું. ધ્યાન આપજો. હવે આ ચુંબકની અક્ષ ઉપર કોઈ પણ બિંદુએ અહીંયા તમે લઈ લ્યો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હશે. જોજો,
અહીંયા તમે લ્યો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હશે, આ અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર થઈ ગયું. હવે એની વિષુવરેખા, આ વિષુવરેખા પાસે ચુંબકીય ક્ષેત્ર વિષુવરેખા પરના પ્રત્યેક બિંદુએ આ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કીધું તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હશે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હશે. કેમ ભાઈ? શું કામ? ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં વિષુવરેખા ઉપર હોય, અક્ષ પર ચુંબકીય ક્ષેત્રની દિશામાં. બસ પૂરું થઈ ગયું. જોતા જાઓ. અહીંયા કઈ સંરચનામાં તંત્ર સંતુલનમાં નથી? પેલું જુઓ, આની ડાયપોલ મોમેન્ટ આમ, વિષુવરેખા ઉપર છે આ બિંદુ, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હશે, ખૂણો π/2, એટલે પહેલી રચના, આને હું P કહી દઉં, એટલે પહેલી રચના PQ1. બીજી જુઓ, આમ છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ, એટલે બીજી રચના PQ2. આ સંતુલનમાં નથી કારણ કે ખૂણો π/2 થયો. 3, અહીંયા ચુંબકીય ક્ષેત્ર અધો દિશામાં, ડાયપોલ મોમેન્ટ અધો દિશામાં, એટલે આપણે બીજું જે છે એ PQ3. આ કેવી હશે? તો કે સ્થાયી સંતુલનમાં. M અને B વચ્ચેનો ખૂણો 0 છે. આ બંને કેવી થઈ ગઈ? સંતુલનમાં નથી. હજી હશે તો લખશું આપણે, બીજી કોઈ આવે તો. કેટલી જોવાઈ ગઈ? 3 જોવાઈ ગઈ. હાલો ચોથી, અહીંયા Q4, આની ડાયપોલ મોમેન્ટ નીચે, ચુંબકીય ક્ષેત્ર ઉપર, એટલે PQ4 અસ્થાયી સંતુલનમાં. શું કામે? ખૂણો π છે, અસ્થાયી સંતુલનમાં હશે. અહીંયા સ્થાયી સંતુલનમાં બે વચ્ચેનો ખૂણો θ0, અસ્થાયી સંતુલનમાં θ બરાબર π. હાલો Q5, તમને ખબર પડી ગઈ હવે? ચુંબકીય ક્ષેત્ર આમ, ડાયપોલ મોમેન્ટ આમ, વિરુદ્ધ દિશામાં, એટલે PQ5 કેવી હશે? અસ્થાયી સંતુલનમાં. Q6 બેયની દિશા એક, PQ6 સ્થાયી સંતુલનમાં હશે. જો જે આવો આન્સર આવી ગયો. PQ1 PQ2 સ્થાયી સંતુલનમાં, 3 અને 6 સોરી આ સંતુલનમાં નથી, આ સ્થાયી સંતુલનમાં, આ અસ્થાયી. પૂરું. ક્લિયર બાળકો કે ન સમજાણું? ફરી વખત કહું છું, શું નક્કી કરવાનું? પહેલાં ચુંબક જે આ દિશામાં છે ને એનું ચુંબકીય ક્ષેત્ર અક્ષ ઉપર ને વિષુવરેખા ઉપર કઈ દિશામાં છે નક્કી કરી લીધું. એ નક્કી થઈ ગયું પછી તમને ખબર પડી ગઈ એનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા ઉધ્વ દિશામાં, અહીંયા ઉધ્વ દિશામાં આવશે, અહીંયા અધો દિશામાં, અહીંયા અધો દિશામાં, અહીંયા અધો દિશામાં, અહીંયા આમ જ આવશે. વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ વિરુદ્ધ દિશામાં. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે? તો આમ જ આવશે, આમ ડાયપોલ મોમેન્ટની દિશામાં. રેડી? હવે આમાં હું પૂછું આગળ હજી દર્શાવો બધી ગોઠવણ. લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ કઈ ગોઠવણ? લઘુત્તમ સ્થિતિ ઉર્જા. ચાલો, લઘુત્તમ સ્થિતિ ઉર્જા એટલે શું? લઘુત્તમ સ્થિતિ ઉર્જા, લઘુત્તમ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે U બરાબર -mb, એટલે કે θ બરાબર 0 થાય ને લઘુત્તમ સ્થિતિ ઉર્જા કહેવાય. તો U બરાબર -mb થઈ ગયું. આ મિનિમમ સ્થિતિ ઉર્જા થઈ ગઈ. એમાં હવે જોઈએ આપણે તો મિનિમમ 0 કેમાં છે? તો કે Q, PQ3 અને PQ5. હવે PQ3 જોવજી બાળકો, PQ3A ક્યાં છે? વિષુવરેખા ઉપર છે. PQ3 ક્યાં છે? વિષુવરેખા પર છે. અને PQ6 ક્યાં છે? જોજો, PQ6E અક્ષ પર છે. હવે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય U -mb માં, આ B માનો કે સરખી છે, પણ આ B તો ચુંબકીય ક્ષેત્ર સરખું જોવાનું, અક્ષ ઉપર છે, એટલે આ બે Q3 અને Q5 આ બેના અંતર સરખા છે એવું કલ્પી લઈ. તો હવે બદલાય હું M. હવે M જે છે ડાયપોલ મોમેન્ટ આપણે છે, પણ અહીંયા આ B જે છે ને એ બદલાશે. ડાયપોલ મોમેન્ટ તો Q3 ને Q3 આ બે છે, અંતર સરખું છે, ચાલો એવું કલ્પના કરી લઈ, પણ B બદલાશે. શું કામે? તો વિષુવરેખા ઉપર જે છે ને ત્યાં આપણને ખબર છે B ઓફ એક્સિસ, અક્ષ પરના ચુંબકીય ક્ષેત્ર કરતાં વિષુવરેખાનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ બમણું છે. બરાબર? તો અક્ષનું વધારે છે, એટલે અક્ષ ઉપર કોણ છે? તો કે PQ6, એટલે PQ6 વધારે છે, એટલે U બરાબર એની ડાયપોલ મોમેન્ટ અને એનું ચુંબકીય ક્ષેત્ર જે છે આ PQ6 માટે મહત્તમ ઋણ હશે. મહત્તમ ઋણ એટલે એટલું શું થઈ ગયું? મહત્તમ ઋણ
તેથી શું થશે? સ્થિતિ ઉર્જા લઘુત્તમ થશે, કારણ કે મૂલ્યમાં તો આમ જોવા જાવ તો ઋણમાં જેમ મૂલ્ય મોટું એની કિંમત નાની. તો સ્થિતિ ઉર્જા લઘુત્તમ કઈ સ્થિતિમાં થાય છે? PQ6. પછી ક્યાં થાય? આ અક્ષ ઉપર છે. અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર જે છે એ વધારે છે માટે ક્લિયર. વિષુવરેખા ઉપર અડધું થઈ જાય ચુંબકીય ક્ષેત્ર, અડધું થાય એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટી જાય એટલે સ્થિતિ ઉર્જાની ઘટશે. બરાબર. તો આ જે છે એ ઉદાહરણ નંબર થયા 5.4 અને 5.5. ચાલો સમજી લ્યો, પછી આપણે આગળ વધીએ. ચાલો બાળકો, વચ્ચે આપણે ટોપિક એક જોયો જ તો ત્રીજા લેક્ચરની અંદર, પણ એ ફરી પાછો રિપીટ કરીએ. ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર માટે આપણે ગાઉસનો નિયમ યાદ કરીએ તો વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ કંઈક એવો હતો. ઇન્ટિગ્રેશન ઓફ બંધ પૃષ્ઠનું પૃષ્ઠ સંકલન ઇઝ ઇક્વલ ટુ ઘેરાયેલા વિદ્યુતભારના એપ્સિલોન 0 ગુણોત્તર જેટલું હોય. પણ અહીંયા સ્વતંત્ર ધ્રુવોનું અસ્તિત્વ છે. ચુંબકમાં સ્વતંત્ર એકાકી ધ્રુવનું અસ્તિત્વ નથી. પણ અહીંયા ચુંબકત્વ માટે ગાઉસનો પ્રમેય લખો તો એને એમ કીધું કે ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર છે, કોની જેમ જ એ જ વસ્તુ સેમ ટુ સેમ છે. એની અંદર આપણે કોઈ ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરીએ એવું. આ પૃષ્ઠનો નાનકડો ભાગ લઈ એનો ક્ષેત્રફળ સદિશ છે ડેલ્ટા એસ. ડેલ્ટા એસ નો આ ચુંબકીય ક્ષેત્ર સાથેનો ખૂણો છે થીટા. આ ચુંબકીય ક્ષેત્ર બી છે. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી ડોટ ડેલ્ટા એસ મળ્યું. એટલે આને આપણે એમ લખી શકીએ બી ડેલ્ટા એસ કોસ થીટા. પણ આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ખૂબ જ સૂક્ષ્મ ભાગ માટે છે. સમગ્ર માટે લેવું હોય તો મારે સિગ્મા ઓફ ડેલ્ટા ફાઈ લેવું પડે. એને કુલ ફાઈ કહી દઉં ઇઝ ઇક્વલ ટુ સિગ્મા, અહીંયા ઓલ લખીએ, બી ડોટ ડેલ્ટા એસ. સંકલનની અંદર આપણને ખબર છે સિગ્મા ડેલ્ટા નીકળી જાય તો ત્યાં ડી આવી જાય, બી ડોટ ડીએસ. આ ફ્લક્સ ફાઈ એ અદિશ રાશિ છે. ડીએસ અને એસ વચ્ચેનો ખૂણો જે છે એની ઉપર ફ્લક્સ આધાર રાખે છે. જો સમાન ચુંબકીય ક્ષેત્ર બી હોય તો બી અચળ છે. ઇન્ટિગ્રેશન ઓફ ડીએસ કરી નાખો તો જે પૃષ્ઠ હોય એનું આખું ક્ષેત્રફળ લઈ લ્યો. આ ડોટ ગુણાકાર એમનેમ છે, એ ક્ષેત્રફળને એ કહી દઉં તો મને આ ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર બાળકો મળી જાય બી ડોટ એ. એટલે ચુંબકીય ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ મળ્યું. જે વિદ્યુત ક્ષેત્રમાં આપણે આ ચુંબકીય ફ્લક્સ ફાઈ બી લખો અને વિદ્યુત ફ્લક્સ ફાઈ ઈ એટલે કંઈ નહોતું, ઈ ડોટ એ હતું. બધા નિયમો એના જ લાગુ પડશે. વિદ્યુત ક્ષેત્રમાં સારી રીતે તમે સમજાવો તો વિદ્યુત ક્ષેત્રના બધા જ નિયમો ચુંબકીય ક્ષેત્રમાં લાગુ પડે. એટલે એ ફ્લક્સ જે છે ચુંબકીય ફ્લક્સ એટલું મળ્યું. તો ચુંબકીય ફ્લક્સનો એકમ આ ફ્લક્સ ફાઈનો એકમ મારે લખવો હોય તો ફ્લક્સ ફાઈનો એકમ શું થશે? એનો એકમ આનો ટેસ્લા અને આનો મીટર સ્ક્વેર. આ વિદ્યુત ફ્લક્સનો ચુંબકીય ફ્લક્સનો એકમ થયો. હજી બીજા એકમ જોતા હોય તો આ એટલે ન્યૂટન પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર થાય, અને આ મીટર સ્ક્વેર. મીટર કેન્સલ એટલે ફ્લક્સ ફાઈ બી નો એકમ બીજો કયો થયો? ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ પ્રતિ એમ્પિયર. અને હવે ફ્લક્સ ફાઈ બીનું પારિમાણિક સૂત્ર મારે જોતું હોય તો M1 આ જૂલનું L2 T-2 A-1 આ ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર થયું. જેમ અહીંયા ગાઉસે નિયમ આપ્યો હતો એમ ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ છે. એટલે વિદ્યુત માટે આપ્યો હતો ને આપણને ગાઉસ, એ જ ગાઉસ છે ને એને ચુંબકત્વ માટે આપ્યો. એને એમ કીધું કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય. કેમ? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે.
એટલે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. ચુંબકીય ફ્લક્સ શૂન્યનો મતલબ શું થયો ભાઈ? તો કે માનો કે આ કોઈ આડછેદ છે, તો આમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે ને એટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા શૂન્ય થઈ ગઈ, બસ એ જ. તો કોઈ પણ બંધ પૃષ્ઠ બને છે, માનો કે આ કોઈ બંધ પૃષ્ઠ છે, આમાં ક્ષેત્ર રેખાઓ આમ ગઈ, અહીંથી દાખલ થઈ, અહીંથી બહાર નીકળી, આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. આ થયો ગાઉસનો પ્રમેય. ચાલો બાળકો, ઉદાહરણ 5.6 જુઓ. આકૃતિઓ આપી છે જુદી જુદી, બરાબર. એમાં આપણે કીધું છે કે કઈ આકૃતિ ખોટી છે, અમુક આકૃતિઓ એ દર્શાવો, અને આમાંથી કેટલીક સાચી સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે. તો સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પહેલાં આપણે એમને રેન્ડમ સમજી લઈએ કે જો ધન વીજભાર હોય તો ધન વીજભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ બહાર નીકળે, બરાબર, એ આપણને ખબર છે. ઋણ વીજભાર હોય તો ઋણ વીજભારની ક્ષેત્ર રેખાઓ અંદર જાય. પછી જો ડાયપોલ હોય, ધન અને ઋણ વીજભાર હોય ડાયપોલ, તો ધન વીજભારમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે. તો ધન વીજભારમાંથી આમ બહાર નીકળતી હોય ક્ષેત્ર રેખાઓ, આ બહાર આમ બહાર નીકળે, આ બધી બાજુ બહાર જ નીકળશે. આમ ઋણ વીજભારમાં અંદર જતી હોય ક્ષેત્ર રેખાઓ, આમાં અંદર જાય. એટલે તમે જો અહીંથી આમ હતી, અહીંયા અંદર ગઈ અને અહીંયા બહાર નીકળી, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચતી નથી. એટલે ડાયપોલની ક્ષેત્ર રેખા હોય તમને ખબર પડી જાય કે ધનમાંથી બહાર નીકળી ઋણમાંથી અંદર આવી જાય, ઋણમાં પછી હામી આવે. ચુંબક હોય ને બાળકો, ચુંબકમાં એવું નથી થતું. જો આ એન ધ્રુવ ને એસ ધ્રુવ છે, બરાબર સમજજો. તો એન ધ્રુવમાંથી ક્ષેત્ર રેખા આમ બહાર નીકળે છે, એસમાંથી દાખલ થાય, સીધી નીકળે. જો એટલે એનમાંથી બહાર નીકળે પછી પાછી આમ એસમાં અંદર જાય. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે, અહીંથી દાખલ થાય અને અહીંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે. જો અહીંથી પાછી દાખલ થાય છે. રેડી? તો હવે જુઓ તમે, એટલે કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. પહેલું આકૃતિ હું દોરતો નથી, તમે જોતા જજો. 5.6 ની પહેલી આકૃતિ એ બિંદુવત વિદ્યુતભાર જેવું છે. એટલે બિંદુવત વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ છે. પહેલું ખોટું છે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવતી નથી. આકૃતિ એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવતું નથી, પરંતુ આપણને કીધું કઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે. પેલું કેવું છે? ખોટું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવતું નથી. એ શું દર્શાવે છે? તો કે બિંદુવત વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ, બિંદુવત વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા કોઈ દિવસ એક બિંદુમાંથી બહાર નીકળે નહીં. એના એકાકી ધ્રુવનું અસ્તિત્વ જ નથી. હંમેશા કેવા હોય? ડાયપોલમાં જ હોય, ભેગા જ હોય, બાયપોલાર. બીજું તો ઉડીને આંખે વળગે એવું છે સીધું. બીજી આકૃતિ જો, ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. એટલે બીજીમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાને કોઈ દી છેદે નહીં. આમાં છેદતી બતાવી છે, એકબીજાને છેદતી નથી. માટે બીજું કેવું છે? ખોટું છે. બે ક્ષેત્ર રેખાઓ કોઈ દિવસ એકબીજાને છેદે નહીં, આમાં તો છેદેલી બતાવી છે. ખોટું છે એનો મતલબ શું થયો? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખોટી છે. આવું થાય તો એ બિંદુ પાસે બે સ્પર્શક મળે, જે ખરેખર વ્યવહારિક રીતે શક્ય નથી. પછી પાસે તમને જો ને ગાળાઓ આપ્યા છે, આમ ગાળા આજુબાજુમાં ગાળા, આ રીતે ચુંબકીય ક્ષેત્રના ગાળા આપ્યા છે. તો આ ખરેખર ગાળાઓ જે છે એ ચુંબકીય ક્ષેત્ર માટેના નથી. હા, કોઈ આમ તાર હોય ને તારની આસપાસ ગાળો રચાણો તો આપણે એમ કહી શકીએ કે આમાં કંઈક હશે. તો વિદ્યુત પ્રવાહ ત્યાં ચુંબકીય ક્ષેત્રની આસપાસ ઉત્પન્ન થાય. ક્લિયર? એટલે બીજું કેવું છે? ખોટું. ત્રીજી આકૃતિમાં તો ટોરોઇડ આપ્યું છે. તો ટોરોઇડમાં તો સાચું છે, બરાબર. ટોરોઇડ કેવું છે? સાચું છે. એને કાંઈ વિદ્યુત ક્ષેત્ર કનેક્શન નથી. શું કામે?
લૂપ આખું બને છે, બંધ લૂપ બને. ટોરોઇડમાં કેવું લૂપ બને? બંધ લૂપ બને છે, બંધ ગાળો બને છે. બંધ ગાળા માટે એ વસ્તુ સાચી છે. ચોથું જે છે એ સોલેનોઇડ આપ્યો છે. તો હકીકતમાં આપણને એ ખબર છે કે માનો કે આ સોલેનોઇડ હોય, સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે, એટલે ત્યાં ક્ષેત્રરેખા સમાંતર હોય. બહાર નીકળો ને તો સહેજ વળેલી હોવી જોઈએ જ્યાં ક્ષેત્રરેખાઓ, કારણ કે તો જ બંધ ગાળો જે છે એ અહીંયાથી જે ચુંબકીય ક્ષેત્રરેખા વળે ને તો જ શું થશે? બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે. અહીંથી વળેલ ન હોય, કારણ કે આને બે છેડા છે એટલે પ્રશ્ન નથી. ટોરોઇડમાં બીજું શું થાય? એને છેડાઓ નથી, એટલે ક્ષેત્રરેખા દાખલ થાય કે બહાર નીકળે એનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અહીંથી જેટલી ક્ષેત્રરેખા દાખલ થાય એટલી બહાર નીકળવી જોઈએ, એટલે છેડાના ભાગે વળેલી જોઈએ, નહીંતર એમ્પિયરિયન લૂપનું પાલન થતું નથી. એમ્પિયરિયન લૂપનું પાલન થતું નથી. એમ્પિયરિયન લૂપનું પાલન ન થાય તો હાલે નહીં. એટલે આમાં ક્ષેત્રરેખા તમને સીધી દર્શાવી છે, માટે ચોથું કેવું છે? ખોટું છે. ABCDE આકૃતિ જો આ જ આપી છે, બરાબર, એટલે સાચી છે. રેડી? પછી એના પછીની આકૃતિ આ આપી છે જો, બરાબર, એટલે ઈ સાચું છે. જે ચુંબકીય ક્ષેત્રરેખાઓ છે, F જે છે ને એ ચુંબકીય ક્ષેત્રરેખાઓ દર્શાવતી નથી, એટલે એ કેવી છે? ખોટું છે. ઈની અંદર ચુંબકીય ક્ષેત્રરેખાઓ નથી, પણ આપણે વિદ્યુત ક્ષેત્રનું પૂછ્યું છે ને, આ ઈમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ નથી, પણ વિદ્યુત ક્ષેત્રરેખાઓ છે. વિદ્યુત ક્ષેત્રરેખાઓ કેની છે? તો કે ઈ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. કેનું? ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે, બરાબર. AFG એ આકૃતિ કઈ આપીશ તમને? એની અંદર એને ચુંબક આપ્યું જો આમ, એમાં ક્ષેત્રરેખાઓ સીધી હોય નહીં, અહીંથી વળેલી હોવી જોઈએ, માટે એનું પાલન થતું નથી. એટલે છેલ્લું કેવું છે? ખોટું છે. ઓકે, છેડાના ભાગે ક્ષેત્રરેખાઓ જે છે વળેલી હોવી જોઈએ, એમ્પિયરિયન લૂપ મુજબ આમાં વળેલી નથી, બાકી એમ્પિયરના નિયમનો ભંગ થાય છે. ઓકે બાળકો, તો એ જે છે ઉદાહરણ 5.6 ની વાત હતી. હવે 5.7 એની ચર્ચા કરીએ. ચાલો, ઉદાહરણ 5.7 પણ આની જેમ થિયરિટિકલ છે કે ચુંબકીય ક્ષેત્રરેખા વડે દર્શાવેલી દિશામાં ચુંબકિત કરેલ સોય ગોઠવાય છે. શું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગતિ કરતા વિદ્યુતભાર માટે દરેક બિંદુએ ચુંબકીય બળ રેખાઓ છે? જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ને, વિદ્યુત ક્ષેત્ર રેખાઓને બળ રેખાઓ કહેવાય. ફેરાડે કહ્યું હતું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓને બળ રેખાઓ કહે છે. કેમ? તો કે માનો કે અહીંયા કોઈ કયું વિદ્યુતભાર છે, એના લીધે આ બિંદુ P પાસે મારે બળ શોધવું છે, તો આ બળની દિશા એને જ વિદ્યુત ક્ષેત્રની દિશા કહી શકાય, એટલે એને બળ રેખાઓ નામ આપ્યું. પરંતુ ચુંબકમાં એવું શક્ય નથી, કારણ કે ચુંબકમાં બળ રેખાઓ ન કે ચુંબકમાં બળ F = Q × V × B મુજબ લાગે, એટલે V ને B પરસ્પર લંબ હોવા જોઈએ. એટલે આની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓને બળ રેખાઓ કહી શકાય નહીં. બીજું, ટોરોઇડના ગર્ભભાગમાં ચુંબકીય ક્ષેત્રરેખા સંપૂર્ણતઃ સમાયેલી હોય છે, પરંતુ સીધા સોલેનોઇડમાં નહીં. શા માટે? તો કે અહીંયા ક્ષેત્રરેખાઓ સમાયેલી હોય તો ચુંબકીય ફ્લક્સ શૂન્ય થવું જોઈએ, બરાબર. હવે આમાં એટલા માટે કે સોલેનોઇડમાં છેડાઓ છે, સોલેનોઇડમાં છેડા છે, ટોરોઇડમાં છેડાઓ નથી. ટોરોઇડ તો બંધ લૂપ જ છે, એટલે એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી, પણ સીધા સોલેનોઇડમાં એ પ્રશ્ન રહે છે. અને એમાં ગર્ભભાગમાં ચુંબકીય ક્ષેત્રરેખા સંપૂર્ણ સમાયેલી હોય નહીં. જો હોય તો બંધ ગાળો ન બને, મતલબ બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય ન થાય. જો ચુંબકીય એક ધ્રુવ અસ્તિત્વ ધરાવતો હોય તો ગાઉસનો નિયમમાં ફરક પડે? હા, જો ચુંબકીય એકાકી ધ્રુવ હોત, જો ચુંબકીય એકાકી ધ્રુવ હોત તો શું થાત? તો ગાઉસના પ્રમેય મુજબ આપણે આમ લખતા હતા, BE.dA = σ/ε0. તો એ ચુંબક માટે લખવું પડે જ ને, તો આમ લખત B.dA
ઇઝ ઇક્વલ ટુ μ0 QM અથવા તો μ0 ધ્રુવમાન P. શું કામે? તો કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર માટે આમ લખીએ છીએ 1/ε ઇઝ ઇક્વલ ટુ μ0 લખીએ છીએ માટે. તો એકાકી ધ્રુવ હોત તો આવું થઈ શકત. ચાલો ડી. શું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર તેના પોતાના ઉપર ટોર્ક લગાડે છે? શું વિદ્યુત પ્રવાહ ધારિત તારનો એક ખંડ તે જ તારના બીજા વિદ્યુત પ્રવાહ ધારિત ખંડ પર બળ લગાડશે? જો ચુંબક જે છે ને એ પોતાના ભાગ ઉપર નાનકડો સૂક્ષ્મ ખંડ N અને S ધ્રુવ છે, આ ખંડ વિચારો આના ઉપર બળ લગાડતો નથી. પણ વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ હોય તો વિદ્યુત પ્રવાહ ધારિત રિંગમાં એવું છે કે આ નાનકડો સૂક્ષ્મ ખંડ અહીંયા બળ લગાડી શકે, પરંતુ એ એની અક્ષ પરના બિંદુ માટે સાચું છે. આવું હોય લૂપ, અહીંથી આમ લૂપ જતું હોય તો આના કારણે અહીં ચુંબકીય ક્ષેત્ર ન લાગે, બાયો-સાવરનો નિયમ છે. પરંતુ એના અન્ય ભાગ ઉપર જે સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય કે રિંગ હોય એમાં બીજા એક સૂક્ષ્મ ભાગ બીજા ભાગ ઉપર બળ લગાડી શકે, પણ મેગ્નેટની અંદર લગાડી શકે નહીં. ગતિમાન વિદ્યુત ભારોના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. કોઈ તંત્રનો ચોખ્ખો વિદ્યુત ભાર શૂન્ય હોય તો ચુંબકીય ચાકમાત્રા શૂન્ય હોઈ શકે? એનો જવાબ છે ના. કે જો Q ટોટલ બરાબર 0 હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોવી જરૂરી નથી. બરાબર. એની પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય ન હોય આવો આપણે જે પદાર્થ જે છે એ પાછળનું જે પોર્શન છે એની અંદર ભણશું. એની અંદર આપણે જે ડાયા, પેરા અને ફેરોમેગ્નેટિક પદાર્થ આવશે તો એની અંદર પેરામેગ્નેટિક પદાર્થો એનું ઉદાહરણ છે. પેરામેગ્નેટિક પદાર્થમાં કુલ વીજભાર 0 હોય પરંતુ એની ડાયપોલ મોમેન્ટ શૂન્ય થતી નથી. એમાં પદાર્થ માટે આપણે જોશું કે વિદ્યુતભાર શૂન્ય છે છતાં એની ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્રા કંઈક છે. ઓકે બાળકો, તો અહીંયા આપણે આજે ઉદાહરણ 5.3, 4, 5, 6 અને 7 4 ઉદાહરણો જોયા. વ્યવસ્થિત લખજો અને તૈયારી કરજો. બરાબર છે? ચાલો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. બેસ્ટ ઓફ લક.